હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજકાલ મેં જોયું કે એક નવો ટ્રેન્ડ ચાલે છે કે આજે કોઈની જનરેશન છે ને તે લાઇક્સ ને કમેન્ટ્સમાં વધુ ધ્યાન આપે છે કે મારી પોસ્ટ મૂકી એમાં કેટલી લાઇક્સ આવી, કેટલી કમેન્ટ્સ આવી, કેટલા મારા ફોલોવર્સ વધ્યા, અને તેના માટે તે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. ઇનબોક્સમાં કોઈ અનનોન જે હોય પર્સન એ તમને હાઈ કહે તો ઇટ્સ ઓકે કે તમે એને હાઈ કહો, પરંતુ તેની સાથે વાત કરવાનું પણ ચાલુ કરી દે, તેની સાથે નંબર શેર કરી દે, પોતાના ઘરનું એડ્રેસ, ઇવન કોઈ વાર તો પોતાના પિક્સ પણ શેર કરી દે, અને એવું કે મારા ફ્રેન્ડ્સ છે, એ મારા ફ્રેન્ડ ગ્રુપમાં છે. પરંતુ શું તમે ખરેખર એ વ્યક્તિને ઓળખો છો? કદાચ બની શકે તે ફેક આઈડી હોય અને ખાલી મીઠી મીઠી વાતો કરતા હોય, અને એ આગળ જતાં એ જ તમારા જે આપેલા પિક્સ છે, તમારી ઇન્ફોર્મેશન છે, એનો મિસયુઝ કરે. તો શું કામ આટલું બધું પોતાની જાત માટે રિસ્ક લેવું જોઈએ? તમારે પોતાનું જ તમારું ધ્યાન રાખવું પડશે. આજકાલ કેટલા બધા બનાવો બની રહ્યા છે, તો આપણે એક સાવચેતીના ભાગરૂપે થોડુંક વિચારવું જોઈએ. તમે કોઈ પણ અનનોન વ્યક્તિ પર આટલો ભરોસો ના મૂકી શકો. આઈ નો કે બધા ખરાબ નથી હોવાના. હું પણ સોશિયલ મીડિયા યુઝ કરું છું, ઘણા બધા ફ્રેન્ડ્સ બનાવ્યા છે, ઘણા બધા ગ્રુપ છે, પરંતુ એનો મતલબ એ નથી કે આપણે બધા સાથે બધી જ વાતો કરીએ. પર્સનલ વાતો કરવા માટે તમારું ગ્રુપ ઓફ પીપલ હશે કે જે તમે એને વર્ષોથી ઓળખતા હો, અથવા કોઈ એવું વ્યક્તિ હશે કે જેને તમે ઓળખતા હો, તમારું ફેમિલી ઓળખતું હોય, ઓર જે જીન્યુઅનલી સારું હોય. બધા સારા જ હોય એવું નથી, 1% ખરાબ લોકો પણ હોવાના જ. તો તમે 1%ને ધ્યાનમાં રાખીને પ્લીઝ પર્સનલ ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયામાં શેર કરવાનું બંધ કરો. અનનોન વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકવાનું બંધ કરો, કારણ કે આગળ જતાં તમને નડી શકે છે. તમે પોતાનું જ ધ્યાન રાખો, એ ખૂબ જરૂરી છે. પ્લીઝ બી સેફ. સોશિયલ મીડિયા યુઝ કરો, પરંતુ સાવચેતી સાથે. થેન્ક યુ.